અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહાત્મા ગાંધીજીની આ તપોભૂમિ ગુજરાત વિદ્યાપીઠને એક વિચાર બીજ મળ્યું કે કેટલાક એવા વ્યક્તિત્વો જેમનો જીવનક્રમ સહજ રહ્યો છે, છતાં સહજતાથી તેઓએ એવું પ્રદાન કર્યું છે કે જેને ક્યાંક સંગ્રહી રાખવું જરૂરી છે. આવતી પેઢીને કેટલીક વાત કરવાની જવાબદારી આ પેઢીની છે અને એમના ભાગરૂપે આ શ્રેણીનો વિચાર આવ્યો, મુઠ્ઠી ઉંચેરા માનવી. આ શ્રેણીમાં આપણે એક પછી એક વિરલ વ્યક્તિત્વોને મળી રહ્યા છીએ. આજે સ્ટુડિયોમાં એક વૈવિધ્યપૂર્ણ ગાંધીજન ઉપસ્થિત છે. એમનો પરિચય આપું તો ખાસો સમય લાગે, પણ એમ કહી શકું કે જેની કલમ અને હળ આજે પણ ધરતી સાથે ગાઢ નાતો બાંધીને બેઠા છે એવા એક વિદ્વત્જન છે. અચ્છા અધ્યાપક છે, ગહન સંશોધક છે, શિષ્ટ પ્રકાશક છે, અસર છોડી જનાર વક્તા છે, નિખાલસ વિવેચક છે અને બહુ કુશળ વ્યવસ્થાપક પણ છે. આવું ભાગ્યે જ સંક્રમિત થાય એવું કોઈ વ્યક્તિત્વ આ શ્રેણીમાં આપણી વચ્ચે છે. ગુજરાત તેમને રઘુવીર ચૌધરીના નામથી ઓળખે છે. રઘુવીરભાઈ આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હું તેઓનું હાર્દિક સ્વાગત કરું છું. રઘુવીરભાઈ, બહુ જ આદરપૂર્વક આપનો આવકાર કરું. મેં હમણાં જ કહ્યું તેમ એક નિરાંત જીવની ગોઠડી માંડવાનો ખ્યાલ છે, એટલા માટે કે કેટલાક વ્યક્તિત્વો પોતે શું કર્યું એ આપણે જાણતા નથી હોતા, પણ એ જે સિદ્ધિની ટોચે હોય એટલે આપણે એમ માનીએ કે આ સિદ્ધિ એમને પ્રાપ્ત થઈ ગઈ. ના, એવું નથી. એમણે પુષ્કળ સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષ યાત્રા જાણવા માટેનો આ એક પ્રયાસ છે. રઘુવીરભાઈ આજે જે છે એની વાત તો છેલ્લે આવશે, પણ રઘુવીરભાઈ, મારી આપને વિનંતી છે કે આપનો જન્મ, ઉછેર, કુટુંબ, સંસ્કાર એની નિરાંતે વાત માંડો. ભદ્રાયુભાઈ, મારી 2 જન્મ તારીખ છે. એક જે શાળામાં લખાયેલી અથવા ભૂલથી લખાયેલી તે 5 ફેબ્રુઆરી 1938, પણ પછી તપાસ કરવાથી જે મળી તારીખ એ 5/12/38. એટલે જ્યોતિષના જાણકાર મિત્રો સાથે ચર્ચા થયેલી અને એમણે કહ્યું કે આ ન હોય. એટલે પછી મેં માતુશ્રી ત્યારે હયાત હતા એમને પૂછ્યું, એટલે કે માગશર સુદ 13 વહેલી સવાર, એટલે એમાં તો ફેબ્રુઆરી આવે નહીં. એટલે એ પછી તપાસ કરતા 5 ડિસેમ્બર 1938 એ જન્મ તારીખ, ગામ બાપુપુરા, કુટુંબમાં સૌથી નાનો, 2 મોટા ભાઈ અને 2 મોટા બહેન. પિતાજી ખેડૂત, જો કે ગામ આખું એમને ભગત, દલસંગ ભગત એ રીતે ઓળખે અને હતા પણ એવા જ. એટલે ખેતી કરે, ખેતીમાં બહુ કુશળ, માં પશુપાલનમાં કુશળ, છાશવારે ઘણા બધા ગામમાંથી છાશ લેવા આવે, માખણ થાય સરસ, પછી ઘી થાય, એવું ઘી કે દાણાદાર ને તમે એકલું ઘી ખાઈ શકો એવું સ્વાદિષ્ટ. તો નાનપણમાં છાશ પીવા કરતાં વધારે માખણ અને ઘી ખાધા છે. અને ગામમાં તો પ્રાથમિક શિક્ષણ ગોઠવાયું નહોતું ત્યારે, કોઈ શિક્ષક આવે ને જતા રહે, પણ બાપુપુરાથી પાસે માણસા એ 12 ગામનું રજવાડું હતું, ત્યાં પ્રાથમિક શાળા એમાં દાખલ થયો. અને અત્યારે તો રસ્તા પણ વ્યવસ્થિત થયા છે, પણ ત્યારે ચોમાસામાં જવા આવવાની પણ તકલીફ હોય.
ઓછામાં ઓછું 3.5 કિલોમીટર કે એથી થોડું વધારે થતું હશે એ અંતર સવારે ચાલતા જવાનું, સાંજે પાછા આવવાનું. ઓહો. તો એ રીતે પહેલા ધોરણથી શરૂ કરીને 11મા સુધી ત્યાં માણસામાં અભ્યાસ કર્યો. અંગ્રેજી ત્યારે ફેંકાઈ ગયું હતું એટલે લગભગ 8માથી પણ કોણ જાણે થોડુંક વ્યવસ્થિત થયું હશે. તો સંસ્કૃત અને હિન્દી અને ચિત્રકળાની 2 પરીક્ષાઓ, ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ એ આપવાથી ત્યારે શિક્ષક થવાતું ચિત્રકળાના, એ પણ મેટ્રિક પહેલાં કરેલી. સંસ્કૃત ભૂષણ 3જી પરીક્ષા એ પણ પાસ કરેલી. અને રાષ્ટ્રભાષા રત્ન એ સ્નાતક કક્ષાની એ પણ મેટ્રિક પહેલાં પાસ કરેલી. એમાં પ્રોત્સાહન મળ્યું ભોળાભાઈ પટેલનું. ગુજરાતમાં ઘણા ભોળાભાઈ પટેલ, આપણે તો એક જ ને ઓળખીએ છીએ, તમે કે હું, અત્યારે જે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે. એ ત્યાં મેટ્રિક થયા પછી તુરંત શિક્ષક તરીકે આવેલા માણસામાં. અને આવવાનું એક આકર્ષણ તો એમનું સાસરું પણ ખરું માણસા. ત્યાં એ આવ્યા અને ત્યાં એ પાછા ભણતા પણ ગયા, ભણાવતા ગયા અને ભણતા ગયા. તો ત્યાં એ સ્નાતક પણ થયા. પછી પાછા અનુસ્નાતક કક્ષાએ અમદાવાદ આવ્યા ને ત્યારે હું પણ અમદાવાદ હતો. એ જે અમારો સંબંધ 1952થી બંધાયો તે આજે પણ એટલો જ ચાલુ છે. અને એટલા જ આદરથી હું આજે પણ એમની સાથે વાત કરું છું. એટલે એ અને બીજા પણ શિક્ષકોનો પ્રેમ બહુ મળ્યો. અને દર અઠવાડિયે ચર્ચા સભા હોય તો એમાં હું કોઈ નવો શ્લોક બોલતો. અને ત્યારે ભર્તૃહરિના બધા શતક કંઠસ્થ થયેલા. અને સવારે વહેલા જાગીને સ્નાન કરીને ગીતાનો એક અધ્યાય વાંચતો. હવે જે નથી પણ એમની છાપ દ્રઢ છે મારા મન ઉપર, એ પાંડુરંગ શાસ્ત્રી આથવલે દાદા. એ માણસામાં દર વર્ષે વ્યાખ્યાન માટે આવતા, ગીતા પ્રવચન. અમે સ્કૂલથી છૂટીએ પછી એ પ્રવચન સાંભળીએ અને એમને આખી ગીતા કંઠસ્થ. એમનું ગુજરાતી પણ આમ મરાઠી ભાવવાળું સાંભળવું ગમે. તો એનો બહુ આનંદ હતો એમને સાંભળવાનો. પછી વિવેકાનંદનો પણ પરિચય થયો અને એવું સ્વપ્ન ત્યારે જ જાગેલું કે આપણે વિવેકાનંદ થવું. એવું કંઈક કામ થાય તો આયુષ પણ એટલું પૂરતું એવું મનમાં હતું ત્યારે તો. પણ કેટલું કામ વિવેકાનંદે કર્યું. તો ભોળાભાઈ અને બીજા શિક્ષકો એમને કારણે, એમના પ્રોત્સાહનથી અને બધી જે શિક્ષણ પૂરક પ્રવૃત્તિઓ એમાં સક્રિય ભાગીદારી, રમતગમત પણ, વોલીબોલ ને હુતુતું, એમાં એવું બન્યું છે ઘણીવાર કે હુતુતુમાં છેલ્લે એકલો જ હું રહ્યો હોઉં અને છતાં સામેના બળિયાને પકડ્યો હોય અને ટીમને પાછી બેઠી કરી, એવા પણ પ્રસંગો બનેલા છે. વોલીબોલ પણ રમતા બહુ શોખથી. તો એ ઉત્તમ વર્ષો હતા ઘડતરના. પણ એમાં પણ પિતાજીનો ફાળો ઘણો હતો. ખાસ કરીને ઉનાળામાં ખેતરમાં છાપરી હોય અમારે ત્યાં, એના ઉપર પિતાજી સૂઈ રહે. કામ કરીને થાકાયો તો પગ દબાઈ અને વાત કરે. તો વાત કરે પુરાણની, વાત કરે ઇતિહાસની, ધર્મની. ને પછી તો મેં લખતા લખતા જે કંઈ સ્વાધ્યાય કર્યો એમાં જોયું કે પિતાજીએ કહેલું બધું સાચું છે. હવે એ તો જાત મહેનતથી થોડું વાંચતા શીખેલા. ભજન રચતા મૌખિક, લખતા નહીં, સીધા રચતા અને ગાતા. ગામમાં ભજન મંડળી ચલાવતા, તબલા વગાડતા. પણ એમને આ જે મૌખિક પરંપરાનો વારસો હતો એ બરોબર સચવાયેલો. એટલે આપણને નવે લાગે કે અત્યારે તો પાઠભેદ માટે પણ આપણે કેટલી બધી ચિંતા કરીએ, પણ આ બિલકુલ તથ્યમૂલક વારસો કેવી રીતે ટક્યો હશે એનું આશ્ચર્ય થાય. અને સ્મૃતિમાં આટલું બધું ટકી રહ્યું હોય જે આપણને વાત કરે. પછી આપણે શાંતિભાઈ આચાર્ય, આપ ઓળખતા હશો, જામનગરમાં હમણાં તો રહે છે, પહેલા વિદ્યાપીઠમાં હતા. એમણે ઉત્તર ગુજરાતની બોલીઓનો એટલે કે ભાષા જ કોને એનો અભ્યાસ કર્યો. એમાં વાર્તાઓ
એકઠી કરેલી, એમાં પિતાજી પાસેથી પણ એક લાંબી વાર્તા સાંભળીને એમણે લખેલી છે. તો પિતાજી અને ગામના બીજા ખેડૂતો ચોમાસામાં સાબરમતી નદીને કિનારે જે વાંઘા હોય, ઊંચી નીચી જે જમીનો હોય, ત્યાં બળદ ચારવા જતા. તો ત્યાં એક જણ વાર્તા માંડે ને બધા સાંભળે સૂતા પહેલા. એટલે એ પણ એ લોકો પાસે સચવાયું હશે. પછી ધર્મ પુરુષો એમ કે સ્વામિનારાયણ સાધુઓ ઘેર આવે, એમનો સત્સંગ પણ ચાલે, કોઈ પણ પ્રકારનો સત્સંગ હોય ત્યાં પિતાજી જતા. તો આ જે ઘડતર થયું એમાં ભાષાઓ, ધર્મ, પછી ભજન મંડળીમાં શનિવાર અને 11 હું નાનો હતો ત્યારે જાઉં, નાચું, રાસ બધા રમતા હોય તો બધા ઊંચા હોય, હું નીચો બધા મારી સાથે નમીને રમે. અને એ બધા અનુભવો એટલે એક સમૃદ્ધ બાળપણ કહેવાય, જેમાં કોઈ ખોટ નહીં. બહેનોનો પણ બહુ જ પ્રેમ, તેડીને ફેરવે, કપડાં ઉજળા રાખે. એટલે કોઈ ફરિયાદ જે નથી મને કોઈની સામે, જાત સિવાય. જાત સામે હોય કે આજે આટલું કામ ઓછું થયું, પણ જગત સામે કોઈ ફરિયાદ નથી. એના મૂળમાં આ જે વિધાયક બાળપણ મળ્યું મને, બધાનો પ્રેમ મળ્યો, એ લાગે છે. રઘુવીરભાઈ, એ પ્રાથમિક શાળાના કોઈ શિક્ષકોની અસર નાના ધોરણોમાં અને એ વખતનું ભણતર, એના વિશે આપ. એટલે પ્રાથમિક શાળામાં કેટલાક શિક્ષકો મજાક પણ કરતા, તો ભણીને શું કરશો, બેરિસ્ટર થશો, આ તે. પણ બધા પ્રેમાળ હતા અને આપણે અભ્યાસમાં ધ્યાન આપીએ, ગૃહ કાર્ય કરીએ, જવાબ આપીએ, એટલે બધાનો પ્રેમ પણ એ રીતે મળતો રહે. એટલે એવા ઘણા, પણ જે આમ જરા કડક હતા સ્વભાવના, એક શાંતિભાઈ વ્યાસ હતા, એમનું અત્યારે આ ક્ષણે સ્મરણ થાય છે. પણ પછી તો તુરત 5મા પછી ગયા માધ્યમિક શાળામાં, તો ત્યાં ભોળાભાઈ અને બીજા શિક્ષકો મળ્યા. અને ભોળાભાઈ આમ તો ભાષા સાહિત્યના, એમના ગુરુ મોહનલાલ પટેલ કડીવાળા, બીજા અંબાલાલ પટેલ ને એવા શિક્ષકોને યાદ કરતા હોય છે. એટલે કડીમાં ત્યારે આ ભાષા સાહિત્યનું વાતાવરણ હતું, એટલે ત્યાંથી આ બધા સંસ્કાર લઈને આવેલા સાહિત્યના. એટલે એમની સાથે પણ એ રીતે વંચાયું. એટલે જે માધ્યમિક શિક્ષણ છે એનો જે 5મા પછીનો જે ભાગ છે એમાં ઘણો ફાયદો થયો. અને કુટુંબમાં આપ નાના, એટલે ધીંગા મસ્તીમાં કે લાડકોડમાં પણ સમય વીત્યો હશે. હા, ધીંગા મસ્તી ખાસ નહીં, રમવાનું ખરું. જેમ કે ઉનાળાની બપોરે મોટો આંબો હોય તો એના નીચે રમતા, હુતું કે એવું તેવું. રાતના પણ રમતા, એવું રમીએ. પણ શોખમાં પાછું નવી લાગશે આપને કે ઘઉં વાઢવાના હોય તો વાઢવામાં, પાડીઓ વાઢવામાં પહેલા નંબરે રહેવાનો શોખ ખરો પાછો. હા, એટલે એવા ખેતીના કામોમાં. અને ત્યારે તો ટ્યુબવેલ નહોતા, કોસથી પાણી ખેંચતા, એટલે પાણીનો જથ્થો ઓછો હોય, એટલે નીક નાની હોય, એટલે ક્યારાય નાના હોય. તો એ ક્યારા પણ નાનું બાળક વાળી શકે એવા હોય. એટલે ખેતરમાં કામ કરીએ, પોતાના ઢોરને ઓળખીએ, એ બધામાં આનંદથી સમય જતો. પણ કોઈ વાર ખાસ તોફાન કર્યું હોય એવું તો યાદ નથી. હા, 1-2 વાર એવું બનેલું કે કૂવામાં કંઈક પડી ગયેલું, એ કાઢવા માટે એ વરતને બીજું ચામડાનું હોય એનાથી બાંધીને હું અંદર ઉતરતો હતો ને પેલું તૂટી ગયું. એટલે એવો અવાજ થયો આખી સીમમાં. તો કૂવામાં અવાજ પડઘાથી વધારે થાય, લગભગ 32 હાથનો ઊંડો કૂવો હતો ત્યારે. અત્યારે તો 700 ફૂટે પહોંચ્યું. તો એમાં નીચે ગયો, પણ સાવધ હતો. એટલે નીચે તળિયે પાછી લોખંડની કુંડી હોય, એટલે એના ઉપર પગ મૂકીને ઊભો રહ્યો. આવા પ્રસંગો એ બનેલા. એટલે આવા જોખમો ખેડવાની ટેવ ખરી, નાનપણથી જે ટેવ છે. હા. અને રઘુવીરભાઈ, જે રીતનું વાતાવરણ મળતું હતું, એટલે એમાં એક કોરથી પ્રકૃતિ સાથેનો નાતો પાકો હતો. પણ પાછો જીવ તો પેલા વિષયોમાં અને શિક્ષણમાં પરોવાઈ ગયો. એ તો સામાન્ય રીતે જેણે ગાય ચારી હોય કે આવા કામ કર્યા હોય, એનો પછી બહુ જીવ ભણતરમાં ન રહે. એવું ત્યારે નહીં બન્યું? એનું કાંઈ અત્યારને એવું લાગે છે કે કેમ નહીં બન્યું હોય? એટલે સૌથી મોટું ભણતર તો પ્રકૃતિ આપે છે. વાહ વાહ. વિનોબાજી
6 કલાક પ્રકૃતિ વચ્ચે ફરતા અને 2 કલાક ભણતા તો વિનોબા થયા. એટલે ભણતર સાથે એક સામાજિક જાગૃતિ પણ આવી જે ભજન મંડળી સાથે સંકળાયેલી હતી. એટલે ત્યારે અમારા વિસ્તારમાં વિજાપુર તાલુકો, હવે તો માણસા થયો, ત્યારે સામુદાયિક વિકાસ યોજનાઓ અમલમાં હતી. એટલે રાત્રે 35 વર્ષથી નીચેના યુવક યુવતીઓને ભણાવવાનું શરૂ કર્યું. અને અમે લોકો જૂનું જે મકાન હતું એમાં રહેતા હતા અને બીજા 2 નવા મકાન અમારા મોટા ભાઈને બધાએ મળીને કરેલા. તો એની મેળી ઉપર હું છાત્રાલય ચલાવતો. એમ? હા, એટલે ગામના જે મારી સાથે કે પાછળ ભણનારા મિત્રો હતા એ બધા ત્યાં વાંચવા આવતા અને એ બધા પાછા આ પ્રૌઢ શિક્ષણ, અત્યારે એને સમાજ શિક્ષણ કહીએ છીએ, એમાં મદદ કરતા. એટલે મહાદેવજીના મંદિરમાં એક તબક્કે તો 6 વર્ગો ચાલતા. અને એ વખતે 35 વર્ષથી નીચેના બધા જ યુવક યુવતીઓએ વાંચવા લખવાનું શીખી લીધેલું. એમાંના મોટા ભાગના તો પછી ભૂલી ગયા, પણ કેટલાકનું ચાલુ રહ્યું અને છાપા વાંચતા પણ થયા, હિસાબ લખતા પણ થયા. તો એ પછી એ જ વખતે હાઈસ્કૂલની વાત કરું છું, ત્યારે રંગભૂમિનો ચોતરો કરેલો, શાળાનો એક ઓરડો કરેલો. જે કંઈ પૈસા મળે વળતર રૂપે એ ન લેતા આ ગામના જાહેર જીવનમાં એનો ઉપયોગ કરવો. પછી પાછું નાટક કરવાનું. એટલે નાટક પણ કંઈ સાધારણ નહીં, દ્વિજેન્દ્રલાલ રોયનું, હા, એવા નાટકો પણ ગામમાં ભજવાય, બધા દૂરથી જોવા આવે. પેલા સાથે બધા મિત્રો હોય એમને તૈયાર કરીએ તો બધા ગોખીને તૈયાર કરીને બોલી જાય અને કપડાં પહેરાવે, બધા નાટક લાગે. પછી તો કોલેજમાં આવે પછી તો એમાં મારો રસ વધ્યો, પણ એ પ્રવૃત્તિ પણ થતી. એટલે બધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, સાહિત્ય અને સંસ્કારની, શ્રમની પણ. ત્યારે સેવાદળ, કોંગ્રેસ સેવાદળ બહુ સક્રિય હતું. હજુ પણ મનુભાઈ પટેલ વડોદરા બેઠા છે, પણ મોતીભાઈ ચૌધરી જેમણે ગ્રામ ભારતીની સ્થાપના કરી અને મોટા ગેમરભાઈ માણેકપુરના, એ બધાને કારણે સેવાદળમાં હું સક્રિય હતો અને એ પ્રવૃત્તિ પણ ચાલી. એની જે શ્રમ શિબિરો થાય એમાં જવાનું બનતું. અને આપણા પિનાકીન ઠાકોર, કવિ નાટકકાર, એ પણ એમાં આવતા અને પાછા નાચતા રાતના. જોયેલા છે એ રીતે. એટલે શ્રમ શિબિરોમાં આખો દિવસ શ્રમ કરીએ, ગામના લોકોનો પ્રેમ હોય અને રાતના મનોરંજન કાર્યક્રમ હોય. એટલે એ શ્રમમાં જે રસ પડ્યો એ પણ સ્વાભાવિક. અને ગાંધીજી માંથી જે શીખ્યા એમાં એક તો આ શીખ્યા, ઉત્પાદક શ્રમ. અનાસક્તિની વાત તો આવી પછી, પણ ઉત્પાદક શ્રમ, ઊભા પર દોડવું અનિવાર્ય હોય તેમ પણ કરવું જોઈએ, પણ ઊભા પર દોડવાને બદલે કામ કરવું, ઉત્પાદક કામ કરવું, એ પણ એ વખતે ઘડતરનો ભાગ બન્યું. રઘુવીરભાઈ, 38થી લગભગ 48નો ગાળો, એટલે શરૂઆતના જે 10 વર્ષ કહેવાય, એ વખતે તે સમયમાં ગાંધી પ્રભાવ પણ બહુ મોટે પાયો હતો. તો એ શાળાના વર્ષોમાં કે ગાંધીજીને ના કંઈ વાતો વાંચ્યાનો કે એની કોઈ અસર વિશેની વાત? એટલે ત્યારે તો ગામડાનો અભણ માણસ પણ ગાંધી અને જવાહરલાલની વાત કરતો. મારા મા કંઈ ભણેલા નહીં, પણ એમની તો યાદશક્તિ અદ્ભુત. પણ ઝવેરીલાલ કહીને વાત કરે. એટલે ગાંધી અને જવાહરલાલ, વિનોબાનો પરિચય બધાને પછી થયો, બુધાન વખતે ખાસ કરીને થયો, જયપ્રકાશજીનો પણ બધાને પછી થયો. પણ ગાંધીજીની વાતો તો તમે ગમે ત્યાં પસાર થતા હો ત્યાં પણ સાંભળવા મળે. અને આઝાદી આવી તો માણસા, મારા મોટાભાઈ ત્યાં દુકાન ચલાવતા, નાનકડી દુકાન, પહેલાં નોકરી કરતા, પછી દુકાન એમણે પોતે ચલાવવા માંડી. એટલે ત્યાં જવાનું થાય. અને ત્યારે તો માણસા હાઈસ્કૂલમાં હું ભણતો હતો. તો એ વખતે બધા વેપારીઓએ જે પોતાની દુકાન આગળ જે તોરણ બનાવેલા, એ સોના ચાંદી વાળો એનાય બનાવે, મીઠાઈ વાળો એના બનાવે, બધા એ જે ઉત્સાહ હતો આઝાદીને આવકારવાનો, એ હજુ સ્મરણમાં છે. અને આપને તો ખબર જ હશે, પણ આ જે ઉપરવાસ કથા ત્રયમે લખી એમાં બધી માંડીને વાત કરી છે. એટલે જે પ્રસંગો મને બરોબર યાદ રહ્યા અને જે ઉપકારક કથા માટે હતા એનું સંયોજન મેં આમાં કર્યું છે. એમાં આઝાદીના ઉત્સવનું પણ
વર્ણન કર્યું છે એમાં કંજૂસમાં કંજૂસ વાણિયાએ પણ આ રીતના તોરણ બાંધેલા. એટલે એ જે ગાળો છે આઝાદી સુધીનો એ, અને આઝાદી પછી જે નવા સપના, ત્યારે કોઈ ફરિયાદ નહોતી. કદાચ પહેલી ચૂંટણી સુધી તે જબરજસ્ત આશાવાદ હતો, ગામમાં, કસ્બામાં, શહેરમાં, છાપાઓમાં પણ, શિક્ષણમાં પણ બહુ આશાવાદ હતો. પછી ધીમે ધીમે આપણે સમૂહમાંથી બધા એકલા પડતા ગયા અને સાહિત્યમાં પણ એકલતા વગેરે પછી આવ્યા. પણ ત્યારે તો એક સમૂહ વિકાસ તરફ આગળ વધતો હતો. અને આપણે મેટ્રિક્યુલેશન એટલે ઓલ્ડ એસએસસી જે કહીએ એ પસાર કર્યું. ભણવામાં ઉચ્ચ ટકાવારી સાથે આગળ વધ્યા. ગણિત બહુ સારું. હા, ત્યારે અમારે કેન્દ્ર વિસનગર હતું મેટ્રિકની પરીક્ષા. હા, જરા ઉતાવળને કારણે એક દાખલાનો અડધો ભાગ રકમ સમજવામાં ભૂલ થઈ ગઈ, એટલે 95 માર્ક્સ આવેલા, નહીં તો 100 આવત. ઓહો. અને કેન્દ્રમાં પહેલો નંબર આવેલો. એ વખતે, હવે તો આપણે આ નંબર વ્યર્થ છે જાણીએ છીએ, પણ ત્યારે બહુ મહિમા હતો. પહેલો નંબર ટકી રહે એનો બહુ મહિમા હતો. એટલે એ કેન્દ્રમાં, શાળામાં પણ એ બધાને બહુ જ આનંદ હતો. આવા વિદ્યાર્થીઓ હોય, 2-4 હોય. એટલે મેટ્રિક પછી 2 વર્ષ વિસનગર, પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ, ત્યાં BA MA બંને, અને MA થયા પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન. MA દરમિયાન BA પછી ત્યાં ફેલો તરીકે અને બીજા વર્ષે લેક્ચરર તરીકે GVSમાં કામ પણ કરેલું. પછી ત્યાંથી હું ગુજરાત વિદ્યાપીઠમાં 1962માં આવ્યો. વિસનગરમાં 2 વર્ષ છે ને ઇન્ટરના. ત્યારે તો શું, મેટ્રિક પછી ઇન્ટર હોય અને પછી 2 વર્ષ BA ના હોય. બરાબર. એટલે ત્યાં વિસનગર સેવાદર છાત્રાલયમાં જ રહેવાનું થતું. એમ. હા. અને ત્યાં કે રસોઈ જતો રહ્યો ત્યારે બધા મળીને રસોઈ પણ કરતા. એ સેવાદર છાત્રાલય હજુ છે અને એ ટકી રહે એમ આપણે ઈચ્છીએ. અલગ અલગ જગ્યાએથી બધા વિદ્યાર્થીઓ આવેલા હોય તે રહેતા અને MN કોલેજ વિસનગરમાં અભ્યાસ કરવા જતા. અત્યારે જે સરકારી કોલેજ છે. હા, એ જ. ત્યારે પણ એ જ સરકારી કોલેજ, સારામાં સારી કોલેજ. બહુ વિશાળ પ્રાંગણ એનું, અધ્યાપકો પણ સારા, આર્ટ્સ, સાયન્સ, બધી જ શાખાઓ. એટલે વિદ્યાર્થીઓ પરસ્પર મળે, બહુ સારું વાતાવરણ હતું. પછી જે મહાગુજરાત આંદોલન આવ્યું ત્યારે હું ત્યાં હતો વિસનગર, અને DK સાહેબ સંસ્કૃતના અધ્યાપક, પછી તો એ IAS થઈને કલેક્ટર થયા. પણ એમની સામે આંદોલનકારીઓનો વાંધો એટલો હતો કે મરાઠી ભાષી હતા. હું સેવાદર છાત્રથી ચાલતો ચાલતો કોલેજ જાઉં અને DK સાહેબ પણ ચાલતા જાય, પણ એ આગળ હતા, એક ફરલાંગ આગળ હતા મારી. ત્યાં એક ટોળું એમને ઘેરી વળ્યું. એમની એ ટોળાની ઈચ્છા મારવાની જ હશે, પણ મેં એટલે દૂરથી બૂમ પાડી અને એક બૂમની અસરથી, અવાજની અસરથી એ ટોળું ખસી ગયું. એ ત્યારે શરીર પણ પ્રમાણમાં સારું હતું. પછી ઇન્ટરના વર્ગમાં મહેસાણાથી આવતા વિદ્યાર્થીઓ, એક દેસાઈ સાહેબ કરીને અર્થશાસ્ત્રના અધ્યાપક હતા, એ થોડા સ્વભાવમાં આત્યંતિક હતા, ખીજાઈ જાય કે એવી રીતના, પણ વિદ્વાન હતા. તો એમના વર્ગમાં તોફાન કરવા આવે બીજા વર્ષના છોકરાને બધા. ત્યારે પણ એક દિવસ મેં ઊભા થઈને કહ્યું કે હવે જો આવ્યા છો તો તમને બધાને હું પકડાવીશ, અહીંથી કઢાવીશ. એ બંધ થયા. એટલે આ જે ખેડૂતના દીકરામાં જે હિંમત હોય ને, એ અંદર પડેલી હતી. અને DK સાહેબ શિક્ષક હતા, અને DK સાહેબ ન હોય ને કોઈ પણ માણસ તો એના પર હુમલો થાય તો એ અયોગ્ય છે. બરાબર છે. એ વાત આપણામાં ઉગી નીકળે અને એ આપોઆપ વ્યક્ત થાય. એટલે વિસનગરના પણ સ્મરણો બહુ સારા છે. હવે તો મારી દીકરી પાછી ત્યાં પરણી છે એટલે સંબંધ પણ જળવાઈ રહ્યો છે. અને ઘણા બધા મિત્રો એ વિસ્તારના ત્યારે મળેલા જે હજુ પણ એ રીતે ટકે.